એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો જિલ્લો મારી વાતમાં આજે વાત દાહોદ જિલ્લાની। આ જિલ્લામાં શું સમસ્યા છે, સાથે જ જિલ્લાના કામોને લઈને સ્થાનિકોની આગામી ચૂંટણીમાં નેતાઓ પાસે શું છે આશા અપેક્ષા, આવો જાણીએ। જે લોકો છે તેઓ સાથે વાત કરીશું, દાહોદના જે કામો છે સહિત અન્ય તમામ બાબતને લઈને વાત કરીશું। શું કહેશો, હાલ જિલ્લા પંચાયત તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જિલ્લાના કેવા કામો કે સમસ્યાઓ કે શું વિશે આપ શું કહેશો? જિલ્લામાં અત્યારે વર્ષો જૂની પરિસ્થિતિ આપણે જોઈએ તો દાહોદમાં પાણી લેવા માટે પણ બહેનોને 2-3 કિલોમીટર કૂવા ઉપર જવું પડતું હતું, પરંતુ ભૂતકાળમાં પણ આપણે જોઈએ તો દરેક ફળિયાઓમાં અને બોર અને કૂવાઓની એ વ્યવસ્થા કરી છે સરકારે। અને અત્યારે તમે જુઓ તો રોડ રસ્તા તો બહુ એકદમ એ વખતના જમાનામાં ક્યારે અમે જઈએ તો અમને એટલી બધી તકલીફ પડતી હતી, પરંતુ અત્યારે રસ્તાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં સરકારે બહુ ધ્યાન આપ્યું છે અને એમ કે પેટનું પાણી ના હાલે એવા રસ્તા બનાવ્યા છે। શું કહેશો, બીજી એવી કઈ સમસ્યાઓ કે કયા બાબત જિલ્લામાં હાલ કહી શકાય? સમસ્યાઓ ઝીણી ઝીણી ઘણી છે, પણ પહેલાંની સરખામણીમાં ઘણી પ્રગતિ થઈ છે। ગામડાને જોડતા રોડ બની ગયા, વીજળી આવી ગઈ, પછી ને જ્યાં નાઇટ રહેવાનો જો પ્રશ્ન હતો એની કરતાં સમજો કે અહીંથી ગોધરા જઈએ કે ઝાલોદ જઈએ કે બીજા ગામડામાં જવાનો હોય, સવારે જે દિવસમાં 4 આંટા મારી શકે એવા રોડ બની ગયા, વાહનો પણ એટલા ઝડપી થઈ ગયા અને જેટલી સુવિધા વધી છે એટલી ખર્ચો પણ વધ્યો છે, પરંતુ જીવન ધોરણ ઊંચું આવ્યું હોય એવું દેખાય છે મને આદિવાસીઓમાં, બીજા દરેક સમાજની અંદર એવો મને અત્યારે ભાસ થઈ રહ્યો છે। અને હું જોઉં છું, ગામડે ગામડે ફરું છું એટલે મને ત્યાં દેખાય છે। અને પહેલાં આખા ગામની અંદર સાયકલ કોઈ નવી લાવતું ને સાયકલ લેવા આખા બધા લોકો જોવા જતા કે હો હા સાયકલવાળો, રૂપિયાવાળો, પણ અત્યારે તો ઘેર ઘેર મોટરસાયકલ, ગામની અંદર ઘણાની પાસે કાર પણ આવી ગઈ, જીપો આવી ગઈ, બધી જાતની સુવિધા છે। પણ જે જીવન ધોરણ જેટલું સુધર્યું ને એટલે અમુક કુરિવાજો પણ ઘણા દાખલ થઈ ગયા છે, જેને જે એનું સત્યાનાશ વાળી નાખે એવા। બાકી ઓવરઓલ સુધારો મને પોતાને દેખાય છે। કહી શકાય કે સુધારાની વાત છે, અન્ય લોકો પણ આપણી સાથે છે। શું કહેશો, હાલ જે જિલ્લાની જે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ વિશે આપ શું કહેશો? કોઈ સમસ્યાઓ કે અન્ય કોઈ હોય? આદિવાસી વિસ્તાર તરીકે દેખો, ગરીબી તો વર્ષોની સમસ્યા છે, તો હું ગરીબીને સમસ્યા નથી માનતો, પણ તકના અભાવને સમસ્યા માનું છું। સરકારે ઘણા કામ કર્યા, આપણે જોઈએ છે ઘણી કરોડોની ગ્રાન્ટ આવી, પણ મહત્વનું વસ્તુ એનું અમલીકરણ સુચારુ રૂપે થતું નથી। હું એમ માનું છું કે વર્ષોથી આટલા કરોડો અબજો રૂપિયા ઘણી બધી યોજનાઓ બધું જ આવી રહ્યું છે, પણ એનો જે અમલીકરણ થવું જોઈએ, 100 રૂપિયા આવે તો 100 રૂપિયા જવા જોઈએ, એ જતા નથી। મૂળ સમસ્યા આ માનું છું, તકનો અભાવ છે, ઇન્ડસ્ટ્રીનો વિકાસ પર કોઈ ધ્યાન નથી આપવામાં આવ્યું, ના તો આપણે એક અમુક અંતર્ગત વિસ્તારમાં જઈએ તો સારી રીતે એને પર્યટક સ્થળ તરીકે પણ ડેવલપ કરી શકાય, ઘણી બધી વસ્તુ કરી શકાય, પણ એ ધરાતલ પર નથી દેખાતું। આ વિકાસ બધા કહે છે એવો જ વિકાસ છે કે છોકરો મોટો થયો દાઢીમું ચૂકવાના જ છે, પણ એને રૂષ્ટપુષ્ટ કરવાનો છે અને એને આત્મવિશ્વાસથી ભરપૂર કરવાનો છે। આ એક મહત્વની વાત છે। બાકી પૈસા આવે છે, યોજના બને છે, ધરાતલ પર એ દેખાતું નથી ખાસ કરીને। એક વિકાસની વાતો છે, ધરાતલ પર નથી દેખાતું એ પણ વાતો છે। શું કહેશો હાલ આપ? હાલ અમારા દાહોદ જિલ્લાની અંદર જો સૌથી મોટી સમસ્યા હોય તો અમારા આદિવાસીઓને જમીન સંપાદનની બાબત છે। સરકારશ્રી વિકાસના નામે અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા આદિવાસીનો તદ્દન વિનાશ કરી નાખવામાં આવ્યો છે। આજે તમે બજારમાં જઈને દેખો તો એને જમીનનો ભાવ 1 ચોરસ ફૂટનો 4,500 થી 5,000 રૂપિયા છે। અમારા ગામડામાં જે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો એનો 1 ચોરસ મીટરનો ભાવ ખાલી 70 રૂપિયામાં આપવામાં આવ્યો છે। એવી જ રીતે હમણાં જે ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યું છે, નવી રેલવે લાઇન મંજૂર કરવામાં આવી છે, GIDC મંજૂર કરવામાં આવી છે। જો આ રીતે વિકાસના નામે જો અમારા આદિવાસીઓનો વિનાશ કરી નાખવામાં આવશે તો અમારા આદિવાસીઓએ પોતાના બાળકોનું ભરણ પોષણ કરવા જવું ક્યાં? બીજી વસ્તુ એ છે કે આજે સ્થાનિક લેવલે રોજગારી ન મળવાના કારણે અમારા જે આદિવાસીઓ છે એ માઇગ્રેશન કરીને દેશના અલગ અલગ શહેરોમાં, અલગ રાજ્યોમાં મજૂરીએ જાય છે, અને એ મજૂરીએ જતાં જે એમના બાળકો છે, એમના બાળકોના જે ભવિષ્ય છે એમને શિક્ષણ નથી મળતું, બાળકો સાથે એટલે એમની સાથે ચેડા થઈ રહ્યા છે। જે થોડુંક સમજદાર બાળક હોય તો એ નાના બાળકને રમાડવા માટે એમના મા બાપ સાથે જતું હોય, તો અમારા આદિવાસીના બાળકો ભણશે ક્યારે? આજે ધોરણ 8 થી લઈને 1 સુધી કોઈને નપાસ કરવામાં નથી આવતા, એટલે અમારા આદિવાસીઓનો પાયો બિલકુલ કમજોર છે। તો એ પછી આગળ BEd કે MA થશે તો તે વખતે જે ટેટ ટાટની પરીક્ષા આવશે એમાં અમારું આદિવાસી પાસ થશે કઈ રીતે?
એટલે કંઈક ને કંઈક રીતે આ હાલની સરકાર દ્વારા વિકાસના બળગા ફૂંકવામાં આવી રહ્યા છે અને અમારા જે ગરીબ લોકો છે એનું તદ્દન શોષણ કરવામાં આવી રહ્યું છે. એ છે કે અનેક બાબતો છે અનેક લોકો પણ છે. શું કહેશો તમે આગળ? જિલ્લા પંચાયતની હાલ ચૂંટણી છે અને જે વિકાસના કામો થયા છે કે અન્ય શું સમસ્યાઓ જિલ્લામાં? જો વિકાસ અને સમસ્યા એકબીજાના પૂરક છે. જ્યાં વિકાસ થતો હોય તો એ સમસ્યાનું સમાધાન એ વિકાસ છે અને જ્યારે પણ વિકાસ થાય છે ત્યારે એક નવી સમસ્યા, હું એમ કહું છું કે અમારા અગાઉના વક્તાઓએ કીધું કે ભાઈ જમીન સંપાદન, તો તમને કોઈક યોજના બનાવવી હોય તો એ જમીન પર જ નિશ્ચિત રીતે ઊભી થાય અને કોકની કોક જમીન એના માટે સંપાદન કરવામાં આવે. એટલે એક વ્યક્તિની જમીનથી આખો સમાજ કે આખો જિલ્લો લાભ લે છે. આજે આપણે અંગ્રેજોના ટાઈમની સંપાદન કરેલી જમીનમાં 20,000 કરોડનું કારખાનું ઊભું થયું અને એનામાં આપણા લોકો રોજીરોટી મેળવે છે અને દાહોદનું એન્જિન દુનિયાભરમાં જવાનું છે. એટલે વિકાસ માટેનો પર્યાય એ જમીનથી શરૂઆત થાય છે, પાણી. અને જ્યારે કોઈક ઇન્ડસ્ટ્રી નખાવાની હોય તો જ્યાં જમીન છે એના પર જે વૃક્ષો હોય એનું છેદન કર્યા પછી જ એ ઇન્ડસ્ટ્રી ડેવલપ થવાની છે. એટલે આ બધી એક વસ્તુ ઊભી કરવામાં એના કંઈક રિએક્શન એ આવતા જ હોય છે. એટલે વિકાસ અને સમસ્યાઓ એકબીજાના પર્યાય છે. અનેક વિકાસની વાતો છે. હાલ અન્ય લોકો પણ છે, તેઓ સાથે વાત કરીશું. શું કહેશો હાલ? વિકાસની વાત કરી. અત્યારે અમારા મિત્રએ કે લોકો પાયલટ એન્જિન બી મળવાનું છે. આ છે રેલવેમાં કારખાનું આવ્યું, મોટી સારું વર્ષથી કારખાનું આવ્યું દાહોદ જિલ્લામાં. પણ મારે એમને પ્રશ્ન એ પૂછ્યો કે દાહોદ જિલ્લામાંથી કેટલા લોકોને રોજગારી આપવામાં આવી એના માટે? દાહોદ જિલ્લામાં વર્ષોથી માઇગ્રેશનનો પ્રશ્ન ઉત્પન્ન છે અને એ થવાનો જ છે. કારણ કે દાહોદ જિલ્લાના આદિવાસીઓ 90% વસ્તી ધરાવતો જિલ્લો છે. એમાં આદિવાસીઓને નથી મળતું, એના કારણે એમને માઇગ્રેશન થતું હોય છે. બીજી વાત કરીએ આપણે પાણીની, તો પાણીની બી બહુ સારી યોજના આવી છે, નળ સે જલ. પણ મને એનો ખાલી જવાબ એટલો માંગવો છે કે નળ સે જળ જે આવી તે ક્યાં સુધી? ચોપડા પર તો સંપૂર્ણપણે આવી છે પણ સ્થળ પર નથી આવી. નળ લાગ્યા છે પણ જળ નથી આવ્યા. અનેક વાતો છે. બીજી કઈ બાબતોને લઈને આપ વાત કરશો હાલ જિલ્લામાં? દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં સરકારની ઘણી યોજનાઓ આવી છે અને હું વાત કરીશ કદાચ એપીએમસી જિલ્લામાં સબયાર્ડો બન્યા છે, ખેડૂતોને પોષણ પંપ ભાવો મળ્યા છે, અનાજના દરેક વખતે એમએસપી સરકાર નક્કી કરે છે એનો પણ લાભ ખેડૂતોને મળ્યો છે. અને બીજી ઘણી યોજનાઓ સરકાર ઇન્ડસ્ટ્રીઝ માટે બી આવી છે. જીઆઈડીસી હમણાં પણ સરકારે નવી જીઆઈડીસી માટે જમીન સંપાદન કરી છે. જીઆઈડીસી નવી આવી છે અને જે યુનિટો ચાલે છે એ પણ બહુ સારી રીતે ચાલે છે. એટલે સરકારના ઘણા ખરા લાભો મળ્યા પણ છે. સમસ્યાઓની વાત છે. શિક્ષણનું પણ એક મુદ્દો છે. શિક્ષણને લઈને શું કહેશો આપ? શિક્ષણને લીધે દેખવા જાય તો અમારા આદિવાસી બાળકો છે કે જે એમના વાલીઓને સાથે સવારમાં વહેલા ઉઠે, ખેતરવાડીએ જાય, જે ઢોર ડાકર છે એની સારવાર કરે અને એના પછી સ્કૂલે જતા હોય. એમના મા બાપને પેલું કેવું કે મધ્યાહન ભોજનના હિસાબે છોકરું સ્કૂલે જાય એટલું જ છે, પરંતુ જે શિક્ષણ સ્કૂલોમાં મળવું જોઈએ એ મળતું નથી. આજે દાહોદ જિલ્લો અમારો પછાત ગણાય છે. એનું કારણ એક વસ્તુ મેન છે, એજ્યુકેશન બહુ ઓછું છે. આખા ગુજરાતની અંદર દેખવા જાવ તો સાક્ષરતાની દ્રષ્ટિએ જે અમારો દાહોદ જિલ્લો છે સૌથી છેલ્લે છે. અને જે શાળાઓ છે, જે સારું શિક્ષણ મળવું જોઈએ, ઓરડા બનાવવાથી શિક્ષણ સારું નથી મળતું, ત્યાં પૂરતો સ્ટાફ પણ જોઈએ. આજે હમણાં ભાઈ કહેતા હતા કે જે અમુક કોઈક વિકાસ કરવો એની સાથે સમસ્યા પણ હોય છે, પણ જે આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ કરવામાં આવે એ વસ્તુ એ નથી. આજે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવામાં આવે છે, અમારી એના નથી, એક વિકાસનું કામ છે, પરંતુ કયા આદિવાસી એટલો માલેતુજાર છે કે વિમાનમાં બેસીને કે બીજા રાજ્યમાં કે દેશમાં કે અલગ બીજી બાજુ જઈ શકવાનું? આજે કોરિડોર હાઈવે છે, જો દિલ્હીથી બોમ્બે જાય છે તો કયા આદિવાસી પાસે એવી 4 લેન કે હાઈફાઈ ગાડીઓ છે કે દિલ્હી બોમ્બે ફરી શકવાનું છે? હમણાં રેલવે પસાર કરવામાં આવશે. આજે મારી કહેવાનો મતલબ એ છે કે દાહોદ જિલ્લાના 34 ગામોની અંદર આ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો તો અમારે જે 73 એનો જે અમારે એક બંધારણીય હક અમારા આદિવાસીઓને આપવામાં આવ્યો છે, તો એ બંધારણના હક અંતર્ગત અમને જે ગેર આદિવાસી અમારી જમીન છીનવતા હોય કે વિકાસના નામે અમારી જમીન છીનવી લેવાતી હોય તો જે ટીએસસી મેમ્બર હોય, રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં મિટિંગો થતી હોય, આજે એમાં 15 ધારાસભ્યો અને 5 નોમિનેટ સભ્યો હોય છે અને એમનો હેડ હોય, જે ચેરમેન હોય, પ્રમુખ હોય, એ પણ અમારો આદિવાસી હોય છે. આજે ગુજરાતની અંદર તમે ગેર આદિવાસી મુખ્યમંત્રી અમારા ટીએસસીના મેમ્બરના પ્રમુખ છે, તો ક્યારે આદિવાસીનું વિચારવાના છે? દર 3 મહિનાની ટીએસસી મેમ્બરોની મિટિંગ મળતી હોય છે, પણ આજ સુધી અમે એવું નથી જાણ્યું કે આ ટીએસસી મેમ્બરોની મિટિંગ મળી. આજે કોઈક વિકાસલક્ષી કામ કરવું હોય
તો રાજ્યપાલની રૂબરૂમાંની ચર્ચા થાય અને કોઈક આદિવાસી જે નેતા કે ધારાસભ્ય એમ કે સાહેબ આ જે યોજના પસાર કરવામાં આવે જેનાથી અમારી રૂઢિ અને પ્રણાલી તૂટે છે, અમારી જે 73 છે જેમને હક અધિકાર મળ્યો છે એનાથી અમે વિખૂટા પડીએ એમ છે, તો એની ચર્ચા થાય ને એ યોજના રૂઢિ અને પ્રણાલી ના તૂટે તે રીતે કરવાની થતી હોય છે. પણ જે અમારી 73 છે, અમારો જે હક અધિકાર છે એને સાઈડમાં મૂકીને સરકાર અને એમના લોકો દ્વારા અમારી 73 હટાવી અને અમારા લોકોની જમીન છીનવી લેવામાં આવે છે. બીજી વસ્તુ આપને કહેવા માંગુ કે વિકાસ થયો છે, પણ કોનો વિકાસ થયો છે? સરકારના માણસોનો ત્યાં વિકાસ દેખાઈ રહ્યો છે. આજે જે લોકો પાસે સાયકલો નથી એ સરકારના માણસો પાસે 50-50 લાખની ગાડીઓ લઈને ફરે છે. એક યોજના એવી હતી મનરેગા યોજના કે જેથી કરીને બાળકોનું ભવિષ્ય ન બગડે અને ગામમાં લોકોને મજૂરી મળી રહેતી હતી. હમણાં તમે ટૂંક સમયની અંદર જોયું છે કે સરકારના મિનિસ્ટર દ્વારા જ આ ભ્રષ્ટાચાર કરીને કરોડોનું ખાઈ નાખવામાં આવ્યું છે. એમના 2 દીકરાને જેલમાં નાખવામાં આવ્યા છે. તો આજે મનરેગા યોજના બંધ કરીને જીરામજી યોજના કરી દેવામાં આવી. પહેલાં કેન્દ્ર સરકાર 90% જે એનું મહેનતાણું હતી આપતી હતી, આજે 60% કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકારો આપે છે. એટલે પહેલાં કેવું કે માણસ મજૂરી માંગે અને એને 14 દિવસની અંદર મજૂરી આપવામાં ના આવે તો એને બેરોજગારી ભથ્થું આપવામાં આવતું હતું. હવે તો સરકાર નક્કી કરશે, માણસ ભલે મજૂરી માંગે, ક્યારેક ગુજરાત સરકાર 40% આપશે, ક્યારેક કેન્દ્ર સરકાર 60% આપશે. એટલે વચ્ચે આ કામ બધું અટકેલું પડ્યું છે. એટલે જે રોજગારી ગામમાં મળી રહેતી હતી એ રોજગારી બી મળવાની નથી. આજે નળ સે જળની યોજનાની વાત કરીએ, ગામડામાં નળ આવી ગયા પણ આજ સુધી જળનું ટીપું નથી આવ્યું. અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ સરકારના કોન્ટ્રાક્ટરો દ્વારા તંત્ર અને સરકારના માણસો મળીને કરવામાં આવ્યો છે. કયા મોઢે આપણે કહી શકીએ કે વિકાસ થઈ રહ્યો છે? દાહોદ જિલ્લાની અંદર કોઈ વિકાસ નથી. ફક્ત અને ફક્ત આદિવાસીઓનો વોટ પૂરતો ઉપયોગ કરીને આદિવાસીનો વિનાશ કરવામાં આવી રહ્યો.